ટેકનિકલ સેટઅપ સાથે શરૂઆત કરીએ, કારણ કે બુધવારે જે રીતે એક રેન્જમાં આપણને સિરીઝ એક્સપાયરી જે છે સિરીઝ એક્સપાયરીની વીકલી એક્સપાયરી જોવા મળી છે અને જે રીતે નિફ્ટીની સામે એકવાર ફરી નિફ્ટી બેંક એક અંડર પરફોર્મન્સ બતાવી રહી છે. સ્ટોક સ્પેસિફિક એક્શન માર્કેટ બ્રીથ ઘણી નેગેટિવ હતી, પરંતુ આજે જે હવે એક શરૂઆત કરવા જઈ રહ્યા છે, સપ્તાહનું છેલ્લું ટ્રેડિંગ સેશન છે, મિક્સ્ડ સેટઅપ સાથે એક શરૂઆત છે. FSDIs નંબર્સ ઘણા પોઝિટિવ બતાવી રહ્યા છે. આ બધા વચ્ચે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો માર્કેટ પર રચના, અને કયા લેવલ્સ ધ્યાનમાં રાખી આગળ? જી ગુડ મોર્નિંગ. અને યસ, આપણે અત્યારે થોડા કોન્સોલિડેશન ઝોનમાં છીએ, એટલે આપણને મિક્સ સેટઅપ લાગે છે. નિફ્ટી ફ્યુચર્સ પર અગર વાત કરીએ તો 24,500 નું રેઝિસ્ટન્સ છે, જે 3-4 દિવસથી આપણને ટ્રબલ કરે છે. અને ડાઉનસાઇડ પર જો 24,300 ને તોડશું તો પછી 23,900 સુધી આપણે જઈ શકીએ. ત્યાં સુધીની એક બ્રોડ રેન્જ બને છે. એક્સ્ટ્રીમ શોર્ટ ટર્મ માટે 24,300 ને ફ્યુચર્સ ઉપર સપોર્ટ તરીકે જોઈએ. એ જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી આપણે શોર્ટ સાઇડનું ના વિચારીએ. 24,300 ની ઉપર ફ્યુચર્સ હોય ત્યાં સુધી લોંગનું વિચારીએ ડિપ્સમાં. પણ જો 24,300 તૂટે તો પછી 23,900 પહેલા કોઈ મેજર સપોર્ટ નથી આવતો. એટલે આ રેન્જની અંદર આપણે ફરીએ છીએ અને અપસાઇડ પર 24,500 નો રેઝિસ્ટન્સ છે. અને જ્યાં સુધી આ બંને બાઉન્ડ્રીઝની બહાર આપણે નહીં નીકળીએ ત્યાં સુધી કોન્સોલિડેશનમાં છે માર્કેટ અને રહેશે. બેંક નિફ્ટીમાં આપણને એવું લાગે છે કે એ અત્યારે અંડર પરફોર્મ કરી રહ્યું છે, બટ વી મસ્ટ નોટ ફોરગેટ કે અત્યારના છેલ્લા 5-7 દિવસના સાઇડવેઝ મૂવમેન્ટ પહેલા ખૂબ જ વર્ટિકલ રેલી આપેલી છે બેંક નિફ્ટી. કરીબ 7 એપ્રિલથી શરૂ થઈ હતી જે રેલી. બેક ટુ બેક ગેપ સાથે ઓપન કર્યા પછી હાઈ ઓફ ધ ડે પર ક્લોઝ થવાનું, બિગ ગ્રીન કેન્ડલ્સ કરવાનું, એવું એને 2 અઠવાડિયા સુધી કર્યું છે. તો નેચરલી થોડો આરામ એમનો હક બને છે. એમાં પણ રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ કહી શકાય. 54,600 ઓન બેંક નિફ્ટી ફ્યુચર્સ એ લોઅર એન્ડ ઓફ ધ રેન્જ છે અને 55,900 અપર એન્ડ ઓફ ધ રેન્જ છે. એટલે 1,300 પોઈન્ટની રેન્જમાં બેંક નિફ્ટી ફરે છે અને 300-400 માં નિફ્ટી. એટલે ત્યાં બંને આ બાઉન્ડ્રીઝ જ્યાં સુધી સસ્ટેન થાય ત્યાં સુધી આપણે રેન્જ બાઉન્ડ કોન્સોલિડેશન મૂવમેન્ટ્સ જોતા રહેશું અને ઇન્ટ્રાડેમાં ડિપ્સમાં બાઇંગની ઓપોર્ચ્યુનિટી મળતી રહેશે, પણ કેરી કરવાનું આમાં થોડું મુશ્કેલ છે. વ્યૂ ઓવરઓલ જોઈ રહ્યા છે નિફ્ટી બેંક અને એક માર્કેટ માટે. નિમેશ, ફંડામેન્ટલ સમજીએ બજાર માટેના, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છે સપ્તાહની શરૂઆત કરતા હવે જ્યારે વીક એન્ડ તરફ આપણે આવી રહ્યા છીએ તો જીઓ પોલિટિકલ રિસ્ક થોડું બજાર પર આપણને ખાસ કરીને બનતું દેખાડી રહ્યું છે. આ બધા વચ્ચે ગ્લોબલ સેટઅપ ટ્રમ્પ તરફથી સતત જે અપડેટ આપણને આવતી જોઈ રહ્યા છે, કઈ રીતે આ બધા વચ્ચે તમે જોઈ રહ્યા છો ભારતીય બજાર માટે હવે આગળ શું ધ્યાનમાં રાખવું જોઈએ? વેરી ગુડ મોર્નિંગ ચાંદની. ચોક્કસપણે જે પ્રમાણે અત્યારે જીઓપોલિટિકલ ટેન્શન ચાલી રહ્યા છે, પર્ટિક્યુલરલી ઇન્ડિયા અને પાકિસ્તાનના વોરને લઈને આપણે જોવા મળ્યું છે કે માર્કેટ બહુ ખાસ ચિંતિત નથી. જે છેલ્લા આપણે એક સપ્તાહનું જો ટ્રેડિંગ સેશન છે તો માર્કેટમાં એક રેલી આવી ગઈ હતી અને અત્યારે માર્કેટ એક કન્સોલિડેશન ઝોનની અંદર ચાલી રહ્યું છે. પરંતુ જે માર્કેટ અત્યારે પોઝિટિવ ફેક્ટરિંગ કરી રહ્યું છે એ હું માનું છું કે ટેરિફને લઈને જે પ્રમાણે યુએસ તરફથી ઇન્ડિયા અને યુએસના જે નિવેદનો આવી રહ્યા છે કે એક ડીલ જે છે ક્લોઝ તરફ નજીક જઈ રહી છે અને એને પગલે હું માનું છું કે એક ડેફિનેટલી એક પોઝિટિવ પગલું માની શકાય. સેકન્ડ થિંગ, તમે જુઓ તો યુએસના જીડીપીના ડેટા આવ્યા હતા અને એની અંદર એક આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. હું માનું છું કે માર્કેટ એ પણ વીક ડેટાને એક પોઝિટિવ ચીયર અપ કરશે, કારણ કે આગળ જતા જો યુએસના જીડીપી ડેટા સ્લો થાય છે તો ઇન્ટરેસ્ટ રેટ કટ થવાના ચાન્સીસની પ્રોબેબિલિટી વધી જાય છે અમેરિકાની અંદર અને એને પગલે અગેન જે લિક્વિડિટીના કન્સર્ન હતા ત્યાં એક થોડી રાહત મળી શકે છે. એટલે અત્યારે અને સેકન્ડ થિંગ કે એફઆઈનું ઇમર્જિંગ માર્કેટ તરફ આવવું પણ જે છે, કારણ કે જો ત્યાંના ઇન્ટરેસ્ટ રેટના yieldઓછા થશે તો ઇમર્જિંગ માર્કેટનો ફ્લો પણ કન્ટિન્યુ રહેશે. ડોલર ઇન્ડેક્સ પણ તમે જુઓ તો અરાઉન્ડ 100 ની આસપાસ અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. એવો કોઈ મોટો સબસ્ટેન્શિયલ રાઇઝ જોવા નથી મળ્યો. ડેફિનેટલી આપણે લોઅર લેવલ 98.30 આસપાસ જોયા હતા, પરંતુ ત્યાંથી થોડી રિકવરી છે. પરંતુ અગેન 100 ના લેવલ આસપાસ છે. તો આઈ થિંક મેજર સેન્ટિમેન્ટ વાઇઝ ગ્લોબલ સેટઅપ જે છે કોઈ નેગેટિવ નથી અને હું માનું છું કે આપણે એક રજા પછી ઓપન અપ થયા છે. માર્કેટની અંદર ઓલરેડી એક રેલી આવી ગઈ હતી, કન્સોલિડેશનનો ફેઝ ચાલી રહ્યો છે. ઉપરની તરફ વ્યૂ જે છે એ બુલિશ રાખીને ચાલુ છે, કારણ કે જે પ્રમાણે અત્યારે પરિણામોની સિઝન ચાલી રહી છે, પરિણામોની સિઝનની અંદર એસ્ટિમેટ કરતા બીટ કર્યા હોય એવા પરિણામો વધારે છે રાધર દેન મિસ. એટલે વ્યૂ હું બુલિશ લઈને ચાલીશ નિફ્ટીની અંદર અને જો કોઈ પણ જાતનો ડીપ આવે છે
તો ડેફિનેટલી નિફ્ટીની અંદર ખરીદી કરીને ચાલી શકાય એવું હું સ્પષ્ટપણે માનું છું. હવે ડિપેન્ડ્સ જોવાનું રહ્યું કે વોરની સિચ્યુએશન કઈ રીતના થાય છે, શું થાય છે અને કેટલું લાંબુ ચાલે છે. એક આ કન્ડિશન રહેશે, પરંતુ ઓલ ઓવર વ્યૂ નિફ્ટીની અંદર બુલિશ છે અને કોઈ પણ ડીપ આવે છે તો ગ્રેજ્યુઅલી જે છે એ માર્કેટની અંદર ખરીદી કરી ચાલુ છે. અને દર્શક મિત્રોને વિનંતી ખાસ અત્યારની પરિસ્થિતિ જે છે એ પ્રમાણે ઓવર લિવરેજ કરતા જે છે એ ટાળવું જોઈએ એવું સ્પષ્ટપણે હું માનું છું. ઓવરઓલ એક વ્યૂ માર્કેટ માટે બનતો જોઈ રહ્યા છે, એક બાય એન્ડ ડિપ્સનો એક અપ્રોચ જે છે ખાસ કરીને રાખવું જોઈએ બજાર પર. તો એ સાથે જ સમય થયો છે હાલ